નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ સર મકવાણા આપ સૌનું ઓનલાઈન લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગુજરાતી, ધોરણ 8, ગદ્ય નંબર 8, પાઠ નંબર 8, કાવ્ય નંબર 8, આજ આનંદ, લોકગીત. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આ લોકગીતનું હું તમને કાવ્ય પરિચય પહેલાં કરાવી દઉં. આ લોકગીતમાં વર્ષા ઋતુનું તળપદી શૈલીમાં મન ભાવન વર્ણન કર્યું છે. વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ ઉલ્લાસ વ્યાપી જાય છે. ખેતરમાં વાવણી કરવા ખેડૂતો માથે લીલા માળિયા બાંધી નીકળી પડે છે. એની સાથે કોટે ઘૂઘરમાળથી શોભતા બળદો છે. સારો વરસાદ પડવાથી વાતાવરણ હરિયાળું બની ગયું છે. ધરતીએ જાણે લીલા ચીર ઓઢ્યા હોય, ગાયો ઘાસ ચરતી હોય અને નદીઓના નીર વહેતા હોય. એ દ્રશ્ય કેટલું મનોરમ લાગે છે, એની ઝાંખી આ લોકગીતમાંથી થાય છે. ખેતીના વ્યવસાય સાથે ઉત્સવના આનંદ ઉલ્લાસની ઉજવણી એ ખેડૂતોના જીવનનો એક અનિવાર્ય ભાગ છે. ભારતની આ કૃષિ સંસ્કૃતિ છે. ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબકી રહી છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. ખેડૂતે માથે લીલા રંગનો કસબી ફેંટો બાંધ્યો છે. બળદોની ડોકમાં ઘૂઘરમાળ શોભે છે. વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે. એના પર ખેડૂતને મોતીની શેર બાંધવી છે. બળદની ડોકમાં રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે. વરસાદથી ધરતી હરિયાળી બનતા જેને ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે. નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો હોય છે. ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે. આજ મારે આંગણે આનંદ છે. આ કાવ્યની અંદર કવિએ વર્ષા ઋતુનું આનંદદાયક દ્રશ્ય વ્યક્ત કર્યું છે. તળપદા શૈલીની અંદર આ કાવ્ય ખૂબ જ સુંદર રીતના, સારી એવી રીતના વ્યક્ત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય જે છે એ લોકગીત છે, એનો સાહિત્ય પ્રકાર છે. તો લોકગીત એટલે શું? પહેલાં આપણે ત્યાંથી શરૂઆત થાય. લોકગીત એ લોકો થકી દ્વારા પ્રસિદ્ધ કરેલું હોય, જેમાં એક વ્યક્તિ ગીત ગાતા હોય, બાકીના લોકો એ ગીત આવે એ ઝીલી લેતા હોય, એને લોકગીત કહેવાય. બરાબર? સૌ પ્રથમ આપણું આ જે કાવ્ય છે, આ લોકગીત આજ આનંદ, એ કાવ્ય આવે હું પહેલાં તમને ઓડિયોનું સંભળાવું છું અને ત્યારબાદ હું કાવ્ય તમને સમજાવીશ. ઓકે? આપ સૌનું ધ્યાન આ ઓડિયો સાંભળવામાં હોવું જોઈએ. ધોરીડા
જારુને વાવ્યા બાજરા રે લોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો. આજ આનંદ મારે આંગણે રે લોલ, સરિતાની શેરું ચાલે જોર મારે લોલ, ગૌરી તો ચરે લીલા ઘાસ જો. આજ આનંદ મારે આંગણે રે લોલ, આજ આનંદ મારે આંગણે રે લોલ. કાવ્યની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો તમે ઓડિયો સાંભળ્યા બાદ હવે આપણે આપણા આ કાવ્ય તરફ આગળ જઈએ. આપ સૌનું ધ્યાન ટેક્સ્ટબુકમાં હોવું જોઈએ. એમાં ધ્યાન આપો. લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે, તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય. પહેલાંના સમયમાં મોબાઈલ નહોતા, ટીવી નહોતા, કોઈ રેડિયો નહોતો, કોઈ મોટા મોટા ડીજે નહોતા. ત્યારે એ સમયે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર લોકો ચાચર ચોકમાં ભેગા થતા અને એક સ્ત્રી ગીત ગાતી હોય, બાકીની બધી સ્ત્રી આવે એ ગીત ઝીલતી હોય. એ ગીત ઝીલતી હોય અને બાકીની બધી સ્ત્રીઓ ગાતી હોય. એક સ્વરમાં એક સૂરમાં ગીત ગાઈને એ સરસ મજાની અભિવ્યક્તિ કરતી હોય. એને લોકગીત કહેવાય. લોકગીત કોઈ એક વ્યક્તિનું ન હોય, સમગ્ર માનવ સમાજ એના રચયિતા હોય. અને એમ કહેવાય છે કે લોકગીત એ ગુજરાતની ધરતીમાં જન્મ્યું, ફલીફૃત થયેલું સાહિત્ય સ્વરૂપ એટલે લોકગીત. એની રચના પણ આપણા લોકગીત આપણા ગુજરાતમાં થયેલું સાહિત્ય સ્વરૂપ છે, જેમાં મનુષ્યના ભાવોની અભિવ્યક્તિ હોય, આનંદનો ઉલ્લાસ હોય, તે લોકગીત. ચાલો હવે આપણે આ જે કાવ્ય છે એ કાવ્યનો પરિચય અને ત્યારબાદ આ કાવ્ય જે છે એ હું તમને વ્યવસ્થિત રીતના સમજાવીશ. એમાં આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળજો. માનવ જીવનમાં અસલ તળપદા એટલે કે ગામઠી બોલી હોય તે એને તળપદા કહેવાય. સંવેદનોને લોકગીતમાં સરસ વાંચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં, કૃષિ એટલે કે ખેતી લાયક હોય, ખેતી વિષયક હોય, તે એને કૃષિ સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ એટલે કે કલ્ચર થાય. વ્યવસાયમાં સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું હુબહુ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. હુબહુ ચિત્ર એટલે શું? આંખે સામે જોતા હોય એવા દ્રશ્ય રચાતા હોય તે એને હુબહુ ચિત્ર રજૂ કર્યા એમ કહેવાય. ઓકે, ચાલો હવે આજે આપણા આ કાવ્યમાં આગળ જઈએ. આપ સૌ આ કાવ્ય સમજવામાં ધ્યાન આપો. ઉત્તર દખ્ખણથી ચડી વાદળી રે લોલ, ઝીણી ઝીણી ઝબકે છે વીજ જો. આજ આનંદ મારે આંગણે રે લોલ. ઉત્તર એટલે કે ઉત્તર દિશા થાય, દખ્ખણ એટલે કે દક્ષિણ દિશા થાય. તળપદા શબ્દ છે. તમારે પરીક્ષામાં પૂછાય કે ભાઈ ઉત્તર શબ્દનો શિષ્ટ રૂપ લખો. યાદ રાખવાનું, ઉત્તર આવે ઉત્તર દિશા એનો થાય ઉત્તર, દખ્ખણ એટલે આવે દક્ષિણ. ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળી ચડી આવ્યા છે. ચડી વાદળી રે લોલ, ચડી એટલે શું? આવવું. ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળીઓ ચડી આવ્યા છે. ઝીણી ઝીણી ઝબકે છે વીજ જો. વીજ એટલે કે વીજળી થાય. વીજ એટલે કે વીજળી થાય. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબકી રહી છે. ઝબકી રહી છે એટલે શું? ચમકી રહી છે. આજ આનંદ મારે આંગણે રે લોલ. આજ મારે આંગણે વ્યાપી ગયો છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબકી રહી છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. ખેડૂતના જીવનમાં ઉલ્લાસ ને આનંદની કોઈ હોય તો એ છે પોતાનું વાડી ખેતરનું જીવન.
ખેડૂત જીવન આવે તે. ચાલો હવે નેક્સ્ટ પંક્તિ. ખેડૂના માથે લીલા મોળિયા રે લોલ, ધોરડાની કોટે ઘૂઘરમાળ જો. ખેડૂ એટલે ખેડૂત થાય. માથે લીલા મોળિયા, મોળિયા એટલે શું ખબર? કસબી ફેંટો. માથા ઉપર જે સાફો બાંધે, પહેલાંના સમયમાં કોટન કપડું હોય ને, એ કોટન કપડું માથે સાફો બાંધીને જતા. લીલો કલર એટલે સૌંદર્ય, અને એની સામે શુભ શાંતિનું પ્રતીક એટલે કે ગ્રીન કલર. એ ગ્રીન કલર છે એનો લીલા કલરનો ફેંટો બાંધ્યો છે. ધોરીડાની કોટે ઘૂઘરમાળ જો. ધોરીડા બળદ થાય. ધોરીડા એનો અર્થ બળદ થાય. કોટે ડોકમાં, ગળામાં. કોટે ડોકમાં, ગળામાં. ઘૂઘરમાળ ઘૂઘરાની માળા. ઘૂઘરમાળ ઘૂઘરાની માળા. ખેડૂતને માથે લીલા રંગની કસબી ફેંટો બાંધ્યો છે. બળદોની ડોકમાં ઘૂઘરમાળ શોભે છે. વીરના વાવણીએ હિરલા જડિયા રે લોલ, મોતીડાની શેરું ટંકાવું જો. બહુ સરસ મજાની કવિએ વાત કરી. વીર એટલે કે ખેડૂત થાય, ભાઈ થાય. વાવણીએ શબ્દ સરસ મજાનો છે. બીજ વાવવાનું સાધન. વાવણીએ બીજ વાવવાનું સાધન. ઓરવીઓ કે ને તે, ઓરવીઓ કે તે એને વાવણીએ કહેવાય. શેરું એટલે કે શેર થાય, હાર થાય, અહીં પ્રવાહ થાય. મોતીડાની શેરું ટંકાવું એટલે શું? મોતીઓની લાઈન બંધાવી. ધ્યાન આપો. વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડિયા છે. એના પર ખેડૂતને મોતીની શેર બાંધવી છે. વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડિયા છે. એના પર ખેડૂતને મોતીની શેર બાંધવી છે. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો. ધોરી એટલે કે બળદ થાય. ડોકે એટલે કે હમણાં મેં તમને વાત કરી તેમ ગળે. એમ બળદોની ડોકમાં ઘૂઘરમાળ શોભે છે. વીરના વાવણીયા કરવાના સાધન પર હીરા જડિયા છે. એના પર ખેડૂતને મોતીની શેર બાંધવી છે. હવે વીરને લલાટે કુમકુમનો ચાંદલો જો. વાત સમજવા જેવી છે. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ. ધોરી પણ મેં તમને સમજાવી તેમ બળદ. ડોકે ગળામાં બાંધી રાખડી. આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ બળદની ડોકમાં રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. શુભ મંગલ તરીકે, રક્ષા કવચ તરીકે બળદને રાખડી બાંધવામાં આવે છે. અને શુભ માંગલ્યના પ્રતીક સ્વરૂપે ખેડૂતના કપાળ ઉપર કુમકુમનો લાલ ચાંદલો શોભી રહ્યો છે. એ વાત આમાં અભિવ્યક્ત કરવામાં આવી છે. આપણે ત્યાં એવું કહેવાય છે કોઈ પણ તમે સારું શુભ કાર્ય કરો તો કંકુ ચાંદલા કરે, અને કંકુ ચાંદલા કરે એટલે શુભ પ્રતીક માનવામાં આવે. એવી આપણી ત્યાં લોકવાયકા છે. એ શુભ પ્રતીક તરીકે, મંગલકારી તરીકે, વિઘ્ન દૂર થાય એ માટે થઈને કુમકુમનો લાલ ચાંદલો કરવામાં આવ્યો છે. બળદના ડોકે સરસ મજાની રાખડી બાંધવામાં આવી છે રક્ષા કવચ તરીકે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ સમજવામાં ધ્યાન આપો. બળદની ડોકમાં રાખડી બાંધી છે. બળદની ડોકમાં રાખડી બાંધી છે. વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે. વરસાદથી ધરતી હરિયાળી બનતા જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે. હવે આગળ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. વાવી ઝારું ને વાવ્યા બાજરાએ લોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. ઝારું એટલે કે ઝાર થાય. બાજરી એટલે કે બાજરો થાય. ધરતીએ ઓઢ્યા લીલા ચીર. લીલા ચીર એટલે શું? વરસાદ આવવાથી ધરતી ઉપર ચારે તરફ લીલું ઘાસ ઉગી ગયું હોય, વનસ્પતિ ખીલી ઉઠી હોય, વૃક્ષો ખીલી ઉઠ્યા હોય, એની કવિએ વાત કરી છે.
ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે. વરસાદથી ધરતી હરિયાળી બનતા જાણે ધરતીએ લીલા ચીરોઢિયા હોય એવું લાગે છે. સરિતાને શેરું ચાલે જોર મારે લોલ, ગૌરી તો ચરે લીલા ઘાસ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. સરિતા એટલે કે નદી થાય. સરિતા એટલે કે નદી થાય. સરિતાનો શેરું એટલે કે નદીનો પ્રવાહ. સરિતાનો શેરું એટલે કે નદીનો પ્રવાહ. ટંકાવવું, બંધાવવું, જોરમાં, વેગમાં. જોરમાં, વેગમાં. ગૌરી એટલે કે ગાય થાય. ગૌરી એટલે કે ગાય થાય. નદીમાં પાણીનો પ્રવાહ વેગ વહી રહ્યો છે. ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે. આજ મારે આંગણે આનંદ છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીંયા આપણું પૂર્ણ થાય છે. આ કાવ્યમાં અભ્યાસ કર્યા બાદ એનો જે સ્વાધ્યાય આવે એ તમારે ફેરબુકમાં તૈયાર કરજો. એક સવિસ્તાર ઉત્તર તમારે એવો પૂછાય કે આજ આનંદ સ્વાધ્યાયની અંદર આજ આનંદ કાવ્ય દ્વારા વર્ષા ઋતુનું આનંદદાયક દ્રશ્ય તમારા શબ્દમાં વર્ણવો. આન્સર: ઉત્તર દક્ષિણ દિશામાંથી આકાશમાં વાદળો ચડી આવ્યા છે અને ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આ જોઈને ખેડૂતોના હૈયામાં આનંદ વ્યાપી જાય છે. એમણે માથે લીલા મોળિયા બાંધ્યા છે. તેઓ કોટે બાંધેલા ઘૂઘરમાળવાળા બળદોને લઈને ખેતરમાં વાવણી કરવા ઉપડ્યા છે. ખેડૂતોએ વાવણીયા પર હિલ્લા જડ્યા છે અને એના પર મોતીની સેર ટંકાવી છે. બળદોની ડોકે રાખડી બાંધી છે. વીરના લલાટમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. વીરે ખેતરમાં જુવાર અને બાજરી વાવ્યા છે. વરસાદ પડવાથી વાતાવરણ આનંદ ઉલ્લાસમય બની ગયું છે. ધરતી લીલીછમ બની ગઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ વેગ વહી રહ્યો છે. ગાયો લીલું ઘાસ ચરી રહી છે. આમ ધરતી પર વર્ષા ઋતુનું આનંદદાયક વાતાવરણ સર્જાયું છે. ચાલો હવે આવશે નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલો, વર્ષા આવી રહી છે તે શેના આધારે કહી શકાય? આન્સર: ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય. નવો પ્રશ્ન: વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? જવાબ: વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે. ત્રીજું, વરસાદ આવતા ધરતી પર કેવું વાતાવરણ સર્જાયું? વરસાદ આવતા ધરતી હરિયાળી બની ગઈ. જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય તેવું લાગતું હતું. નદીના પાણીનો પ્રવાહ વેગથી ધસમસતો હતો અને ગાયો લીલું ઘાસ ચરી રહી હતી. ખેડૂતોના હૈયામાં આનંદ સમાતો નહોતો. આ બધા આન્સર આવે એ તમારે વ્યવસ્થિત રીતના લખવાના. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો તમને પૂછાય તો એના દરેકના આન્સર આવે એ તમારે વ્યવસ્થિત રીતના લખવાનું થશે. ત્યારબાદ તમારે આ કાવ્યની અંદર અમુક ક્વેશ્ચન્સ એક વાક્યના પણ પૂછાય કે એક વાક્યના નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એ પણ પૂછાય. એમાં પહેલું, ખેડૂતો અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે? જવાબ: ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી અને એના બળદો એની કોટે બાંધેલ ઘૂઘરમાળથી શોભી રહ્યા છે. વાવણીયાને કેવી રીતે શણગાર્યું છે? વાવણીયા પર હિરલા જડીને એના પર મોતીની સેર બાંધીને એને શણગાર્યું છે. નવો પ્રશ્ન, વીરના લલાટ પર શું શોભી રહ્યું છે? વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન, કોનો પ્રવાહ જોરમાં ચાલે છે? નદીનો પ્રવાહ જોરમાં ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન્સ આન્સર તમને પૂછાય તો એ તમારે વ્યવસ્થિત સારી એવી રીતના લખવાના. અષાઢ મહિનો એટલે વર્ષા ઋતુનો મહિનો. અષાઢ મહિનાની બીજ
એટલે એમ કહેવાય કે અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાતે ગાતે આવી પહોંચે છે. આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ અને વીજળીનો ચમકાર થાય છે. ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે. વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી. મોર કળા કરી નૃત્ય કરે છે અને ટેહું ટેહું ટહુકા કરે છે. કોયલ આવે એ કોં 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 કરે છે. દેડકા આવે ડ્રાઉં ડ્રાઉં કરતી વર્ષાને વધાવે છે. બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા નહાતા ગાય છે, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદ પડતા જ ખેડૂતોનો હરખ સમાતો નથી. તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે. અષાઢી બીજ એટલે વર્ષાનો શુભ આગમનનો દિવસ. સૌ આવી અષાઢી બીજ ગાઈને વર્ષા ઋતુને વધાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ એવું કહેવામાં આવે કે અષાઢી બીજ વિશે 10-12 વાક્યોમાં લખો, તો તમારે આ બધું લખવાનું. બરાબર? આજે આ લેક્ચર્સ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જે નવો લેક્ચર્સ આવશે એમાં નવા લેસન્સ સાથે આપણે આગળ વધશું. ઓકે, ચાલો બધાને ગુડ બાય, ઓલ ઓફ યુ. ગુડ બાય.